જ્યારે સ્નેહના તાતણે બંધાવવા જઈ રહ્યા છે અને આશીર્વચન આપવા માટે આપણી વચ્ચે આપણા સમાજ અગ્રણીઓ ઉપસ્થિત છે, ત્યારે હું ધનજીભાઈ વાળોકરને વિનંતી છે કે પધારો, પોતાનું સ્થાન સ્ટેજ પર લેશો. ધનજીભાઈ, હું વિનંતી કરીશ શ્રી વિજયભાઈ ગોટીને કે આવેલ મહેમાનને સ્વાગત પ્રવચન કરશે અને આપણી સંસ્થાનો પરિચય આપશે. શ્રી વિજયભાઈ ગોટી. જય સરદાર. આવું ઢીલું ઢીલું થોડું હાલે, સાહેબ બેઠા હોય ને. બે હાથ ઊંચા કરીને જય સરદાર, ખોડલ માત કી. વાહ, હવે એવું લાગે છે કે પાલીતાણાનો પટેલ સમાજ અહીંયા બેઠો છે. આપણા સૌની વચ્ચે આપણા 20મા સમૂહ લગ્ન સમારોહને દીપાવવા માટે આપણા આદરણીય દાતાશ્રી રામજીભાઈ ગણેશભાઈ માંગુકિયા પરિવાર, સાથે સાથે અમારા સૌનું પ્રેરણા સ્ત્રોત અને અમારા માટે જેઓએ ઘણું કર્યું છે, એ અમારા ઘડતરમાં જેનો ફાળો છે અને આ સંસ્થાને ટકાવી રાખવા માટે પણ જેણે ખૂબ અમારા માટે પ્રયત્નો કર્યા છે, એવા અમારા સૌના આદરણીય મનસુખભાઈ માંડવિયા સાહેબ, એવા જ અમારી વચ્ચે મનહરભાઈ સાસપરા કે જેઓ જ્યારે પણ જરૂર હોય ત્યારે બોલો ભાઈ શું કામ છે, આ એક જ શબ્દ હોય એવા મનહરભાઈ, લવજીભાઈ ડાલિયા, નાણકાકા, પીપી સ્વામી, મૃગેશભાઈ ઝાલાવાડિયા. હમણાં જ અમારે પરિચય થયો સાહેબ મૃગેશભાઈનો. ભાવનગર મુકામે કાર્યક્રમ હતો, અમારી ટીમ અહીંયાથી ગઈ અને નવયુવાન અને અમારી સાથે બરાબરના પડી ગયા. અમે એમને આગ્રહ કર્યો કે આપણા તાલુકાના સમૂહ લગ્ન છે અને તમારા જેવા નવયુવાનો અમને પ્રોત્સાહન નહીં કરતો કોણ કરશે? તો એમણે પણ તૈયારી બતાવી અને આજે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, તેમને પણ આવકારું છું. એવા જ આપણા નાનકાકા ભાડિયાદરા, રવજીભાઈ સવાણી, સુરેશભાઈ ગોટી, જેઓ અમારા સુરતનું સંકલન જોવે છે, તાલુકા પટેલ સમાજ સુરત, ધનજીભાઈ વાઘાણી, તમામ મહેમાનોને આવકારતા હર્ષની લાગણી અનુભવું છું. મેં આપને કીધું એમ અમે 4-5 વર્ષ પહેલાં સાહેબને કીધું કે સાહેબ હવે અમે થાક્યા છીએ અને સાહેબે અમને ખરેખર ન કહી શકાય એવી અમારી કલ્પનામાં નહોતી, પણ એવું કરી અને અમને 7 થી 8 વર્ષના કાયમી દાતાઓની ગોઠવણ કરી આપી અને એના માધ્યમથી આજે આપણે સૌ આજે 20મા સમૂહ લગ્ન સમારોહમાં ઉપસ્થિત થયા છીએ. દાતા પરિવાર વતી જિગ્નેશભાઈ અને તેમના પરિવારે ખૂબ જ સહકાર આપ્યો છે અને સારામાં સારો કાર્યક્રમ કેમ થઈ શકે એવી ચિંતા એમણે કરી છે. એમને પણ આ તકે આવકારું છું. સાહેબને વિનંતી કરું કે સાહેબે અમને અહીંયા પાલીતાણામાં એક એમ્બ્યુલન્સ વાહન આપેલી છે અને હજી એક વાહન બીજી આપેલી છે. એમના માધ્યમથી અમે આરોગ્યની સેવાઓ પણ નાની મોટી કરીએ છીએ. આ સંસ્થા છે એ પટેલ સમાજના તમામ લોકોના સાથ સહકાર અને એમની જરૂરિયાતો નાની મોટી હોય એમાં ઊભી રહેવા માટેનો અમે પ્રયત્ન કરીએ છીએ. શૈક્ષણિક જરૂરિયાત હોય, આરોગ્યની જરૂરિયાત હોય કે કાંઈ પણ નાના મોટા વિષયો હોય તો એમાં અમારી અહીંની ટીમ છે એ બધાને ખૂબ મદદરૂપ થઈ રહી છે અને એમાં અમને સ્ટેજ પર બેઠેલા તમામ વડીલોનો સાથ સહકાર મળી રહે છે અને એમના સાથથી આજે સંસ્થાએ 20 વર્ષ પૂરા કર્યા છે, એટલે હવે યુવાન થઈ ગઈ છે સંસ્થા અને આપ સૌના સહકારથી હજી પણ આપ સૌ કહેશો એટલું અમે સમાજ માટે કરવા બંધાયેલા છીએ. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. હું વિનંતી કરીશ શૈલેષભાઈ ખુટ અનેડા કે તેઓ સ્ટેજ ઉપર સ્થાન લેશો. રમેશભાઈ દેલવાડા, મિનલભાઈ પટેલ, સીપી માંડવિયા. વિનંતી છે તમામ મહેમાનશ્રીઓને કે સ્ટેજ ઉપર સ્થાન લેશો. રીત અમારી જુદી ને રિવાજ અમારા નોખા,